હવે પછી આપણે પ્રશ્ન આવ્યા છીએ એસિડ બેઝની પ્રબળતા. એસિડ બેઝની પ્રબળતા મતલબ શું? તો એસિડ અને બેઝ પરખ કરતાં તો આપણે શીખ્યા સૂચકની મદદથી. આપણે લિટમસ પેપરનો ઉપયોગ કર્યો, લાલ લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર, જોયું કે નહીં? મિથાઇલ ઓરેન્જનો ઉપયોગ કર્યો, ફિનોલ્ફથેલિનનો ઉપયોગ કર્યો, અને આપણે ચેક કર્યું કે તમને જે દ્રાવણ આપ્યું છે એ દ્રાવણ એસિડ છે કે બેઝ. એમાં માત્ર તમે એસિડ છે કે બેઝ એટલું પરખ કર્યું. તમને દ્રાવણ એસિડ છે કે બેઝ એટલી જ ખબર પડે છે. ઓકે, પરંતુ આગળના પ્રશ્નમાં આપણે એવું પણ જોયું કે જો કોઈ દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ, તો તે દ્રાવણ કેવું હશે? વધારે એસિડિક. કેવું હશે? વધારે એસિડિક. બરોબર. જો કોઈ દ્રાવણમાં OH માઇનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધુ, એનું પ્રમાણ વધારે હોય એકમ કદ દીઠ, તો તમે શું કહેશો? એ કેવું હશે? વધારે બેઝ. કેવું હશે? વધારે, એટલે કે સાંદ્ર બેઝ હશે, સાંદ્ર એસિડ હશે. અથવા જો પ્રમાણ ઓછું હશે તો મંદ એસિડ, OH નું પ્રમાણ ઓછું હશે તો મંદ બેઝ. આ વસ્તુ પણ આપણે આગલા પ્રશ્નમાં જોઈ. અગાઉ આપણે જોયું હતું કે ખાલી એટલી જ ખબર પડે કે એસિડ છે કે બેઝ. સૂચકની મદદથી શું ખબર પડે? કે દ્રાવણ એસિડ છે કે બેઝ. પણ કેટલું એસિડિક ને કેટલું બેઝ એ આપણને ખબર પડે નહીં. મતલબ કે સાંદ્ર એસિડ છે કે મંદ એસિડ છે? એસિડ તો છે પણ સાંદ્ર છે કે મંદ? બેઝ છે, સાંદ્ર છે કે મંદ? એ ખબર પડતી નથી. તો એના માટે બીજા અલગ સૂચકો લીધા, જેમાંનું પહેલું એને માપવા માટેનું એક માપક્રમ છે જેનું નામ છે pH માપક્રમ. શું નામ છે એનું? pH માપક્રમ. આપણને ખબર છે કે દ્રાવણમાં જો H+ આયન હોય અને OH- આયન હોય, એકમ કદ દીઠ એની સાંદ્રતા પ્રમાણે આપણે એસિડ અને બેઝની પ્રબળતા નક્કી કરીએ છીએ અથવા પ્રબળતા કહેવામાં આવતી હોય છે. એકમ કદ દીઠ H+ જેટલો હોય એ પ્રમાણે એટલો એસિડિક કહેવાય છે. એકમ કદ દીઠ OH- જેટલો હશે એ પ્રમાણે બેઝની પ્રબળતા નક્કી કરવામાં આવતી હોય છે. ઓકે, આ પ્રબળતા માપવા માટે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? સાર્વત્રિક સૂચક, યુનિવર્સલ ઇન્ડિકેટર. જેને આ સૂચક શબ્દ અગાઉ આપણે જોયો, પણ અહીંયા આ સૂચકને આપણે શું કહીએ છીએ? સાર્વત્રિક સૂચક. અને આ સૂચકની મદદથી કોઈ દ્રાવણમાં H+ કેટલો છે અને OH- કેટલો છે એ એક્ઝેક્ટ માપી શકાય છે. મતલબ કે કેટલો એસિડિક ને કેટલો બેઝિક છે, પ્રબળ છે, મંદ છે, સાંદ્ર છે, શું છે એ પ્રમાણે આપણને ખબર પડે. ઓકે, તો આ સાર્વત્રિક સૂચક છે શું? તેનો ઉપયોગ થાય છે આ માપવા માટે. એ છે શું? ઘણા બધા સૂચકોનું મિશ્રણ છે. તે જુદા જુદા હાઇડ્રોજન આયનની સાંદ્રતા પ્રમાણે જુદા જુદા રંગ દર્શાવે છે. અગાઉના દ્રાવણમાં એવું હતું કે જો હું ફિનોલ્ફથેલિનના ટીપા નાખું, એસિડ હોય તો રંગવિહીન રહેશે, બેઝ હોય તો ગુલાબી થઈ જશે. જો હું મિથાઇલ ઓરેન્જના ટીપા નાખું, એસિડ હોય તો નારંગી લાલ થઈ જશે અને બેઝ હશે તો પીળું થઈ જશે. પરંતુ આ સાર્વત્રિક સૂચક એવું સૂચક છે કે આના ટીપા કોઈ પણ દ્રાવણમાં નાખો ને તો હાઇડ્રોજનની જેવી સાંદ્રતા છે ને એવો રંગ બદલાઈ જશે. ઓછી સાંદ્રતા તો કંઈક અલગ રંગ, વધારે સાંદ્રતા પણ કંઈક અલગ રંગ બતાવે છે. બરોબર, એટલે અલગ અલગ પ્રકારના રંગ બતાવે છે. રંગ કયા કયા બતાવે છે અહીંયા તમને દેખાય છે? અરે આ રંગ દેખાય છે, આ રંગ દેખાય છે. આ પ્રમાણે દ્રાવણના રંગ બદલી જાય. બરોબર. ઓકે, અહીંયા મેં થોડાક ચિત્રો બનાવ્યા છે જે સૂચક છે pH માપવા માટેના. શું માપવા માટેના? pH. કોઈ પણ દ્રાવણની pH માપવી હોય એના માટેના અહીંયા અમુક થોડાક મશીનો છે. જેમ કે આ પહેલું મશીન છે, આને કહેવાય pH મીટર. આને શું કહેવાય? એક પ્રકારનું ડિજિટલ મીટર આવે. આ છેડો રહ્યો એ દ્રાવણમાં મેળ દેવાનો. જેને તમારે pH ચેક કરવી હોય ને, એસિડ બેઝ કોઈ પણ દ્રાવણ એમાં મૂકી દો ને એટલે લખેલું આવી જાય કેટલી pH છે એવું. બરોબર. એ જ પ્રમાણે આ છે સાર્વત્રિક સૂચક. આ દેખાય છે? આ દ્રાવણ, આ છે સાર્વત્રિક સૂચક જેની વાત કરી મેં. હા, એક આ છે, આ પણ એ જ છે. આ બંને એક જ છે. જો એના ઉપર લખ્યું પણ છે યુનિવર્સલ ઇન્ડિકેટર લખ્યું છે કે નહીં? ઓકે, તો આ દ્રાવણ પ્રમાણે આ દ્રાવણને એસિડ અથવા બેઝમાં નાખવામાં આવે. હા, બીજું આ શું છે? આને કહેવાય pH પેપર. શું કહે છું આને? pH. અગાઉ આપણે લિટમસ પેપર જોયા હતા, લાલ લિટમસ પેપર અને ભૂરું લિટમસ પેપર. એની મદદથી શું ખબર પડતી કે દ્રાવણ એસિડ છે કે બેઝ. આ pH પેપરની મદદથી ખબર પડશે કેટલું એસિડિક અને કેટલું બેઝિક. કેટલું એસિડિક અને કેટલું બેઝિક. કઈ રીતે? તો કે તમે કીધું હતું ને pH પેપર પીળા કલરનું, યાર જો એ પીળા કલરનું પેપર. બરોબર. તો પીળા કલરના પેપરમાં શું થશે? તો કે તમારે એ દ્રાવણમાં ડુબાડવાનું, એસિડ અથવા બેઝ દ્રાવણમાં શું કરી દેવાનું? એને ડુબાડવાનું. ડુબાડ્યા પછી આના હવે બે જ રંગ નહીં થાય, લાલમાં ભૂરું, ભૂરાનું લાલ એવું નહીં. આ દ્રાવણને ડુબાડ્યા પછી આમાંથી કોઈ પણ એક રંગ થશે. આ દેખાય છે? એ pH પેપરનો રંગ બદલાઈ જશે.
અને પછી મેચ કરવાનો, જે રંગ મેચ થાય ને એટલી એની પીએચ હશે. હવે પીએચ કેટલી હોય એના વિશે આપણે જોઈએ. તો આ છે પીએચ મીટર, આ છે યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે સાર્વત્રિક સૂચક, આ છે પીએચ પેપર, આ પણ સાર્વત્રિક સૂચક છે. અને આ આકૃતિમાં દર્શાવ્યું છે કે અલગ અલગ પીએચ કેટલી હોય છે. ઓકે, એના પહેલાં તો આપણે પહેલાં આપણે પીએચ વિશે જ જોઈ લઈએ કે પીએચ માપક્રમ છે શું. ઓકે, તો સૌ પ્રથમ પીએચ માપક્રમ જે આપ્યું છે એ દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના વપરાયેલા માપક્રમને પીએચ માપક્રમ કહેવામાં આવે છે. કોઈ પણ દ્રાવણમાં કોની સાંદ્રતા માપવાની કીધી છે? હાઇડ્રોજન આયન. જ્યારે કોઈ પણ તત્વની ઉપર એ પ્લસ અથવા માઇનસ લખેલું આવે એટલે આયન થઈ જાય. શું બની જાય? આયન. તો દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેનો એક માપક્રમ જેનું નામ શું આપ્યું? પીએચ માપક્રમ. એના નામ ઉપરથી જ ખબર પડે પીએચમાં. જ્યાં પીએચમાં પીનો મતલબ થાય પોટેન્સ. પીનો મતલબ શું થાય? પોટેન્સ. અને પોટેન્સ એક જર્મન શબ્દ છે જેનો અર્થ થાય શક્તિ. તો પીએચ નો મતલબ શું થયો? તો કે પીએચ નો મતલબ થયો પોટેન્સ ઓફ હાઇડ્રોજન આયન. પોટેન્સ ઓફ હાઇડ્રોજન આયન એનો મતલબ હાઇડ્રોજન આયનની શક્તિ. હાઇડ્રોજન આયનની શક્તિ. જેમાં હાઇડ્રોજન આયન વધારે એની પીએચ પ્રમાણે બદલી જાય. એ વધારે શબ્દ ના બોલાય. જેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે તો પ્રમાણ વધારે હોય એની પીએચ વધારે એવું કહેવા નથી માગતા, પણ અહીંયા એની પીએચમાં ફેરફાર થતો હોય છે આપણે જોઈએ છીએ. એટલે કે હાઇડ્રોજન આયનની શક્તિ કેવી છે એ દર્શાવવામાં. પીએચ માપક્રમ દ્વારા 0 થી 14 પીએચ સુધી માપન કરી શકાય છે. કેટલી પીએચ સુધીનું? 0 થી 14. એટલે પીએચ માપક્રમ 0 થી 14 જ પીએચ હશે. કોઈ પણ દ્રાવણ હોય, એસિડ હોય કે બેઝ, કોઈ પણ દ્રાવણની અંદર એના પીએચ નું માપ કેટલું હોઈ શકે? 0 થી 14 સુધીનું. યાદ રહેશે? પછી 15 પીએચ હોય, 0 કરતાં ઓછી પીએચ હોય નહીં. બરોબર? 14 થી વધારે ના હોય, 14.1 ના હોય, મૂળ 14 થી વધારે ના હોય, 0 થી 14 ની વચ્ચે પીએચ હોય. પીએચ માપક્રમ કેટલું હોય? 0 થી 14 વચ્ચે. આ એક માર્કનો પ્રશ્ન છે. પી નો મતલબ શું થાય? ગુજરાતી અર્થ શું થાય? પીએચ માપક્રમ એટલે શું? વ્યાખ્યા છે. પીએચ માપક્રમ ક્યાંથી ક્યાં સુધીનું હોય? તો કે 0 થી 14 પીએચ. બરોબર? જેમ જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે, જેમ જેમ H+ વધે. હવે H+ વધે ને એટલે દ્રાવણ કેવું થઈ જાય ખબર છે? એસિડિક. કેમ? કેમ કે હાઇડ્રોજન જેટલો હાઇડ્રોજન આયન વધવાનો એટલું એ દ્રાવણ શું થઈ જવાનું? એસિડિક. પરંતુ જેમ જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે એમ પીએચ ઘટે. પીએચ શું થાય? ઘટે. બરોબર? હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે, H+ આયન વધે, સામે પીએચ શું થઈ જાય? ઘટે. H+ આયન સાંદ્રતા ઘટે, પીએચ શું થઈ જાય? વધે. હવે H+ ઘટે ને એનો મતલબ કોણ વધ્યું કે ખબર છે? OH-. H+ ઘટવો એનો મતલબ શું થાય? OH- વધવો. સમજી ગયા? તો આના ઉપરથી બંને વસ્તુ કહી શકાય. હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે એની પીએચ કેવી થતી જાય? ઓછી થતી જાય. હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઘટતી જાય તો પીએચ કેવી થતી જાય? વધતી જાય. હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધતી જાય તો પીએચ વધતી જાય. પીએચ શું થતી જાય? વધતી જાય. ઓકે, તો આ રીતે આપણે સમજાવી શકીએ છીએ. જો તો જેમ જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ એમ પીએચ, અને પીએચ ઓછી, અહીંયા હાઇડ્રોજનની સાંદ્રતા વધતી જાય ને એનો મતલબ દ્રાવણ કેવું હોય ખબર છે? એસિડિક હોય. કેવું હોય? એસિડિક. અને H+ ની સાંદ્રતા ઘટતી જાય ને OH વધતી જાય એનો મતલબ એ દ્રાવણ કેવું હોય? બેઝિક અથવા બેઝ. બરોબર? તો પીએચ ઓછી થતી જાય અને દ્રાવણ વધારેમાં વધારે કેવું થતું જાય છે? એસિડિક. જેમ જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી થતી જાય એમ પીએચ શું થતું જાય? અને દ્રાવણ કેવું બનતું જાય? બેઝિક બને છે. તટસ્થ દ્રાવણ. કેવું દ્રાવણ? તટસ્થ દ્રાવણની પીએચ 7 હોય. તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હોય? 7. 0 થી 14 ની વચ્ચે કોણ આવવાનું? તટસ્થ દ્રાવણ એટલે એની પીએચ કેટલી હોય? 7 હોય. 7 થી ઓછી પીએચ. હવે પીએચ ઓછી તો એ દ્રાવણ કેવું હોય? 7 થી વધારે પીએચ એ દ્રાવણ કેવું હશે? બેઝિક હશે. ઓકે, અહીંયા આકૃતિ સમજીએ ફરી એકવાર. આ ચિત્ર ઉપર ધ્યાન આપો. ઓકે, દેખાય છે? અહીંયા તમે જોશો તો અલગ અલગ દ્રાવણો અલગ અલગ પદાર્થોની પીએચ લખેલી છે. એક્ઝેક્ટ વચ્ચે ન્યુટ્રલ. ન્યુટ્રલ મતલબ તટસ્થ. ન્યુટ્રલ મતલબ તટસ્થ. બરોબર? તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હોય? 7. જ્યારે હું પેલું સાર્વત્રિક સૂચકનું ટીપું નાખું ને દ્રાવણમાં
સાર્વત્રિક સૂચકનું ટીપું જ્યારે આની અંદર નાખું ને એટલે દ્રાવણનો રંગ આમાંથી કોઈ એક થઈ જાય, જેવો સ્વભાવ હોય એવો રંગ થઈ જશે. જો એ એસિડિક સ્વભાવ ધરાવતો હશે ને તો આમાંનો કોઈ રંગ હશે, જો એ દ્રાવણ બેઝ હશે ને તો આ બાજુનો કોઈ રંગ હશે. સમજી ગયા? કેમ? કેમ કે તટસ્થ દ્રાવણની પીએચ હોય 7 કરતાં ઓછી પીએચ કોની હોય? એસિડિકની. કોની હોય? 7 કરતાં ઓછી પીએચ કોની હોય? એસિડિકની. 7 કરતાં વધારે પીએચ કોની હોય? આલ્કલી લખ્યું છે. આલ્કલી મતલબ બેઝ. આલ્કલી મતલબ જેનામાં OH વધારે હોય, OH બેઝમાં જ હોય છે. મેં તમને 4 એસિડ ને 4 બેઝ લગાયા, એ 4 બેઝમાં OH નહોતા, એટલે OH વધારે હોય એનો મતલબ એ બનતા જાય શું? બેઝ બનતા જાય. ઓકે, H વધારે હોય એસિડ બનતા જાય, વધારે સ્ટ્રોંગ એસિડ બનતા જાય. ઓકે, અહીંથી તમે આ બાજુ જશો ને એટલે બધા દ્રાવણ કેવા હશે? એસિડિક હશે. કેવા હશે? હા, એસિડિકતા વધતી જાય પાછી. પીએચ શું થતી જાય છે? પીએચ ઘટતી જાય. એટલે મેં હાલ કીધું એ પ્રમાણે H+ વધ્યો એનો મતલબ એસિડિક વધી એનો મતલબ પીએચ ઘટી. તો એસિડિક દ્રાવણની પીએચ 7 કરતાં ઓછી હોય. એસિડિક દ્રાવણની પીએચ કેવી હોય? 7 કરતાં. અને જેમ પીએચ ઓછી ને એમ દ્રાવણ વધારેમાં વધારે એસિડિક થતું જાય. એક પ્રશ્ન તમને એવો પૂછે કે કોઈ દ્રાવણ છે, એક દ્રાવણની પીએચ છે 2 પીએચ અને બીજા દ્રાવણની પીએચ છે 4 પીએચ. બોલો આ બંનેમાંથી એસિડિક વધારે કોણ હશે? બંને એસિડિક જ છે, પણ વધારે કોણ ને ઓછું કોણ? 2 પીએચ વાળું વધારે એસિડિક કહેવાય અને 4 પીએચ વાળું એના કરતાં ઓછું કહેવાય. પીએચ વધે એટલે એસિડિકતા ઘટતી જાય. કયું? મંદ કહી શકે? હા, એના કરતાં મંદ કહેવાય. ઓલું એના કરતાં સ્ટ્રોંગ કહેવાય, સાંદ્ર કહેવાય છે. બરોબર? ચલો, એ જ પ્રમાણે તમને એમ કહેવામાં આવે કે એક દ્રાવણ છે એની પીએચ 8 પીએચ છે, બીજાની 9 પીએચ છે, તો કયું બેઝિક છે વધારે? 9 પીએચ વાળું વધારે બેઝિક કહેવાય. બરોબર? આ રીતનું તમને કદાચ પ્રશ્ન પૂછે તો ખબર પડી પડે. તટસ્થ દ્રાવણની પીએચ 7 કરતાં ઓછી હોય બધા એસિડ, 7 કરતાં ઓછી બધા એસિડ, 7 કરતાં વધારે હોય એ બધા બેઝ. તો બેઝ દ્રાવણની પીએચ 7 થી વધારે હોય ને એસિડ દ્રાવણની પીએચ 7 કરતાં ઓછી હોય. ઓકે, અને પીએચ હોય 0 થી 14. આ એક સમજવા માટેનો એક ફોટો મેં ડાઉનલોડ કરેલો છે ઇન્ટરનેટ ઉપરથી. બરોબર? તો તમે જુઓ કઈ રીતનો છે કે એમાં બધાની અલગ અલગ પીએચ દર્શાવવા માટેનો એક ફોટો બનાવેલો છે. ઓકે, તો અલગ અલગ તમે જુઓ તો આ પાણીની તટસ્થ, આપણે જે પાણી પીવાનું હોય ને એની કેટલી પીએચ હોવી જોઈએ? તટસ્થ હોવી જોઈએ. એ પાણી કેવું હોવું જોઈએ? તટસ્થ. 7 પીએચનું હોવું જોઈએ. એ આપણા માટે સારું છે. આનાથી ઓછી પીએચ વાળું પાણી પીએ તો એ કેવું પાણી કહેવાય? એસિડિક. વધારે આપણા શરીરને ભાઈ વધારે બેઝિક પણ નથી જોતું, વધારે એસિડિક પણ નથી જોતું, તટસ્થ વસ્તુ જોઈએ છે. બરોબર? ઓકે, એ જ પ્રમાણે જુઓ તો આ બાજુ આવો, દૂધની પીએચ કેવી છે? 6 થી 7 ની વચ્ચે આવે છે. કોફીની પીએચ 5 થી 6 ની વચ્ચે આવે. ટામેટું 4 થી 5 વચ્ચે. આ પ્રમાણે સોડા, તમે જે કોલ્ડ ડ્રિંક પીઓ છો કે નહીં, એ એસિડિક છે. એ કેવું છે? આ બહુ વધારે ના પીવાય એનું કારણ પણ આ છે. ભાઈ ઊભા થજો બધાય, મોઢા ઊંચા કરજો, ઊભા થાવ, ઊંઘાવતી બહાર નીકળો. હાલો જાઓ બહાર જતા રહો. એટલે શું ધંધા માંડ્યા છે? નીચું માથું કરીને પડ્યું રહેવાનું. બહાર નીકળો. હાલો બહારથી મોઢા જોતા આવજો. હાલો ઉપડો. તું જા. ક્યાં હતા બીજા? મોઢું ધોઈને આવો ફટાફટ. જાઓ, ઊભા થાઓ. જા બહાર જા. મોઢું ધોઈને પણ મોઢું ધોવામાં શું વાંધો છે? સારું અમુક રૂપાળો દેખાઈશ. જો બીજા કોઈને જવું છે? હાલો ઊંઘાઈ હોય તો હરકું કરીને દબાઈને ખાઓ છો રિસેસમાં, પછી ઊંઘ જ આવે ને. તું એકલો જા, તાર નથી જાઉં. બસ હવે નહીં જાઉં. નહીં પાઉં. ચાલો, તો આ અલગ અલગ પીએચ વાળા પદાર્થો દર્શાવેલા છે. પહેલી બાજુ જશો તો બધા બેઝિક છે, આ બાજુ જોઈએ તો બધા કેવા છે? એસિડિક છે. બરોબર? એ દર્શાવવા માટેનો એક ખાલી સિમ્પલ ચાર્ટ છે, અહીંયા સમજજો તમે. ઓકે, હવે જોઈએ આ પીએચ માપક્રમમાં આગળ થોડુંક વધારે જોઈએ તો રોજિંદા જીવનમાં પીએચનું શું મહત્વ છે? આપણા રોજબરોજની ક્રિયામાં, જેમ કે પાચન તંત્રમાં, આપણા વાતાવરણમાં, જમીનમાં, આ બધી અલગ અલગ ક્રિયાઓની અંદર પીએચનું શું મહત્વ છે એના વિશે આપણે જોઈએ. બરાબર? એટલે રોજિંદા જીવનમાં પીએચ વિશે પૂછે
તો તમારે આટલો પ્રશ્ન લખવાનો થશે. એમને વાંચજો. ઓકે, કઈ કઈ જગ્યાએ પીએચનું મહત્વ છે એના વિશે પણ જોઈએ. સૌ પ્રથમ શરીરની પીએચ. શેની પીએચ? આપણું શરીર કેટલા પીએચ વચ્ચે કામ કરે છે? તો કે આપણું શરીર 7 પીએચ થી 7.8 પીએચ વચ્ચે કામ કરે છે. મનુષ્યનું શરીર 7 પીએચ થી 7.8 પીએચની વચ્ચે કાર્ય કરે છે. મતલબ કે એક પ્રકાર જોવા જઈએ તો તટસ્થ કહેવાય. નિયરલી ઇક્વલ ટુ શું કહેવાય? તટસ્થ કહેવાય કે ના કહેવાય? તો આપણું શરીર તટસ્થ કહેવાય એક પ્રકારે. 7 થી 7.8ની વચ્ચે કાર્ય કરે છે. બીજું, એસિડ વર્ષા થવા માટે પણ પીએચ જવાબદાર છે. એસિડ વર્ષા થાય ક્યારે? કે જ્યારે વરસાદના પાણીમાં પીએચમાં વધારો થાય, ઘટાડો? વધારો થાય તો બેઝ બની જાય. પીએચ ઓછી હોય ને એસિડની, જ્યારે વરસાદના પાણીની પીએચમાં શું થઈ જાય? ઘટાડો થાય એટલે પાણી એસિડિક થતું જાય. શું થતું જાય? વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં ઓછી થઈ જાય. 5.6 એ એસિડિક જ છે, કેમ કે 7 પછીના બધા એસિડિક જ કહેવાય ને. 5.6 પણ એસિડિક છે, પણ જો આ લેવલ કરતાં ઓછું થવા માંડે ને પીએચ, વરસાદના પાણીનું પીએચ, તો એ પાણી હવે એસિડ કહેવાય. શું કહેવાય એ પાણી હવે? તો આના કારણે શું થાય છે? એસિડ વર્ષા. શું થાય છે? મતલબ કે વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં ઘટી જાય તો એ વરસાદ હવે એસિડ વર્ષા કહેવાય છે. અને આ પાણી જ્યારે નદીમાં મળે, સ્વાભાવિક છે વરસાદનું પાણી પછી છેલ્લે ક્યાં મળવાનું? નદીની અંદર. ત્યારે નદીના પાણીની પીએચમાં સુધી જવાનો ઘટાડો. અને નદીના પાણીની પીએચ ઘટે તો એના અંદર રહેલા સજીવો કે એટલી ઓછી પીએચવાળા પાણીમાં જીવી શકે? એસિડમાં તો કોઈ ના જીવી શકે ને. તો આ પ્રોબ્લેમ થવાના કારણે જળચર જીવનનું અસ્તિત્વ પણ મુશ્કેલમાં મુકાય. તો આ હતું એસિડ વર્ષા થવા માટે પીએચ શું જવાબદાર છે એના વિશે. આપણા પાચન તંત્રની વાત કરીએ. આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. આપણે ભણ્યા હતા ને, જઠરમાં 3 પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હતા. હાઇડ્રોક્લોરિક એસિડ, એનું શ્લેષ્મ અને પેપ્સિન. આ 3 પ્રકારના અંતઃસ્ત્રાવ હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરી. આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે ત્યારે શરીરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે. એ વખતે શરીરને નુકસાન થતું નથી. પરંતુ જ્યારે અપચા દરમિયાન, મતલબ તમે એવો ખોરાક ખાઓ તમારા શરીરમાં એનું પાચન થવા માટે થોડીક તાકાત જરૂરી પડે છે. હવે વધારે ઉર્જાની તો એનર્જીની જરૂર પડે તો વધારે એસિડ ઉત્પન્ન થાય. તમે એવો વિચિત્ર ખોરાક ખાઓ તો એ વિચિત્ર ખોરાકના કારણે એને પાચન કરવા માટે આપણા જઠરમાં વધારે એસિડ ઉત્પન્ન થાય. હવે વધારે એસિડ ઉત્પન્ન થાય તો જઠરની દિવાલ સુધી એસિડ પહોંચી જાય. અત્યાર સુધી તો એનું રક્ષણ કોણ કરતું હતું? શ્લેષ્મ. કોણ કરતું હતું? પણ એસિડનું પ્રમાણ વધી જાય તો પછી શ્લેષ્મ રક્ષણ કરી શકતું નથી. એ એસિડ જઠરની દિવાલ સુધી પહોંચી જાય, જેના કારણે આપણને બળતરા થતી હોય છે એસિડના કારણે. બરોબર? ઓકે, વધારે એસિડ ઉત્પન્ન કરે છે એનાથી દર્દ અને બળતરા થાય છે. તે દર્દથી રાહત મેળવવા માટે શું કરવું પડે? તો હવે એસિડનું પ્રમાણ ઓછું કરવું હોય તો સામે બેઝ લેવો પડે. તો લોકો બેઝ તરીકે ઓળખાતો એક એન્ટાસિડ. શું નામ આપ્યું? એન્ટાસિડ. એન્ટાસિડનો મતલબ શું થાય ખબર છે? એન્ટી એસિડ. એન્ટી એસિડ એટલે કોણ? નહીં, સાદી ભાષામાં કહે તો એસિડનો વિરુદ્ધાર્થી કોણ છે? બેઝ. એન્ટાસિડ એટલે એન્ટાસિડ આના ઉપરથી જ નામ આવ્યું. ખાલી વચ્ચેથી આઈ કાઢ નાખો, વચ્ચેથી આઈ રિમૂવ કરી નાખો, શું થઈ જાય? એન્ટાસિડ થઈ ગયો કે ના થઈ ગયો? વચ્ચેથી આઈ રિમૂવ કરાતું જો એન્ટી એસિડ લખેલું હતું કે નહીં? એન્ટાસિડનો મતલબ એન્ટી એસિડ. એન્ટી એસિડ કોણ હોય? તો કે બેઝ. કોણ હોય? તો એસિડનું પ્રમાણ વધી જાય તો શું લેવું પડે? અને એન્ટાસિડ કોણ લેવાનો? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH2. આ બેઝ છે. અને આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવો એન્ટાસિડ લેવામાં આવે છે. આનું બીજું એક નામ શું છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા. શું નામ છે એનું? પ્રશ્ન પૂછાય કે જ્યારે અપચા દરમિયાન શરીરમાં બળતરા ઉત્પન્ન થાય ત્યારે તમે કયો પદાર્થ લો છો રાહત મેળવવા માટે? તો એન્ટાસિડ કયો લો છો? તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું બીજું નામ મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું રાસાયણિક સૂત્ર? હા, આનું સૂત્ર કહો કે આનું કહો, બંને એક જ કહેવાય. હો, મિલ્ક ઓફ મેગ્નેશિયાનું કહે તો કયું કહેવાય? MgOH2. તો આ વાત હતી આપણા પાચન તંત્રમાં પીએચનું શું મહત્વ છે. હવે વાત કરીએ આપણા દાંતનું સડવું. આપણા દાંત સડી જાય છે કે નહીં? ઓકે, કેમ? જ્યારે આપણા મોઢાની પીએચ 5.5 કરતાં શું થઈ જાય? આપણા મોઢાની પીએચમાં ઘટાડો થયો, મતલબ આપણું મોઢું હવે એસિડિક થવા લાગ્યું. કેવું થવા લાગ્યું? એ વખતે દાંત સડવા લાગે. હવે પીએચ ઘટે છે કેમ એ જોઈએ.
આપણા મોઢાની પીએચ ઘટે છે કેમ? આપણે જે ખોરાક કહીએ છીએ બરોબર, પહેલું તો આપણા દાંતનું પડ બનેલું છે કેલ્શિયમ ફોસ્ફેટનું, બરોબર. આપણા દાંતનું પડ શેનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટનું. ઓકે, CaPO4 આ એનું સમીકરણ છે. આપણું દાંતનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે અને જ્યારે તમે મુખના બેક્ટેરિયા હોય ને એ બેક્ટેરિયા શું કરે? તો કે વધેલા ખોરાકનું વિઘટન કરે. મુખના બેક્ટેરિયા શું કરે? આપણા મોઢાની અંદર રહેલા બેક્ટેરિયા જે આપણે ખોરાક ખાધો કે ને એનું શું કરી નાખે? વિઘટન કરે ને. એટલે વિઘટન કરે એ વખતે શું ઉત્પન્ન કરે? હવે મોઢામાં એસિડ ઉત્પન્ન કરે, વધારે ઉત્પન્ન કરતા જાય તો પછી આપણું પ્રમાણ આપણા મોઢાની પીએચ શું થઈ જાય? 5.5 કરતાં ઘટી જાય. અને ઘટી જાય એટલે આ કેલ્શિયમ ફોસ્ફેટનું પડ તોડી જાય. કેલ્શિયમ ફોસ્ફેટનું પડ શું થઈ જાય છે? તૂટી જાય છે, બરાબર. અને દાંત સડવા લાગે છે. તો જો એસિડનું પ્રમાણ વધ્યું છે, દાંતને ન સડવા દેવા હોય તો પછી સામે ત્યાં પણ કોઈક બેઝ લેવો પડે, કોઈક બેઝ પદાર્થ લેવો પડે કે નહીં? આથી આપણે મુખમાં રહેલ એસિડને ઘટાડવા બેઝ તરીકે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ. આજે ટૂથપેસ્ટ વાપરીએ છીએ એનું કારણ શું છે? કે આપણા એસિડનું પ્રમાણ મોઢામાં ઓછું થાય. પણ પ્રોબ્લેમ એ કેવો છે કે આપણે હંમેશા સવાર ઉઠીને બ્રશ કરીએ છીએ, ને અને આપણા દાંત મુખના બેક્ટેરિયા તો રાત્રે કામ કરે છે. આપણે રાત્રે એને કામ કરવા દઈએ છીએ દાંત સડવા માટેનું, અને સવારે પછી સાફ કરીએ. શું મતલબ? કોઈ મતલબ કરો? તમે રાત્રે ખોરાક ખાઈને સૂઈ જાઓ, મતલબ દાંતમાં ખોરાક છે તો એને વિઘટન થવાનું, વિઘટન થશે તો એસિડ ઉત્પન્ન થવાનું, એસિડ ઉત્પન્ન થશે દાંત સડી જશે, અને પછી દાંત સડી ગયા પછી તમે શું કરશો? બ્રશ કરો સવાર ઉઠીને. એનો મતલબ આખા દિવસમાં જેટલો પણ ખોરાક ખાધો છે એને રાત્રે સાફ કરી દેવો પડે. કેમ કે દિવસ દરમિયાન તો તમારું મોઢું ચાલુ જ હોય છે, તો દિવસ દરમિયાન બેક્ટેરિયા આરામ કરતા હોય. કેમ કે આ ભાઈનું મોઢું ચાલુ જ હોય, ચાણે આપણે કામ કરવું. રાત્રે તમે શાંત પડ્યા, બેક્ટેરિયા કામ કરવાનું ચાલુ કરે. કેમ કે તમારું મોઢું રાત્રે બંધ થવાનું ને, કે રાત્રે બોલબોલ કરો છો ઊંઘમાં? હા, તો આપણું મોઢું રાતે બંધ થયું એટલે પોતે જાગવાનું ચાલુ કામ કર્યું. હવે આપણે આપણું કામ કરીએ, ટાપ ટૂપ કરીને દાંતને હળી નાખીને તોડી નાખશે, બરોબર નહીં? તો રાત્રે આ બધું થાય છે ને આપણે રાતે જ બ્રશ કરતા નથી. આથી હકીકતમાં બ્રશ જોવા છે ને તો રાત્રે કરવું જરૂરી. હા, પણ એનો મતલબ એવો નહીં કે સવારે કરીને નહીં આવવાનું, સવારે કરવાનું, પણ રાત્રે કરો તો વધારે ફાયદો થાય. બ્રશ કરવું જોઈએ. હું તો કહું રાત્રે, કેમ કે આખા દિવસનું તમે જે પણ ખાધું છે એ મોઢામાં પડ્યું રહેવાનું, રાત્રિ દરમિયાન શાંતિથી પડ્યું રહેવાનું. તો પછી રાત્રે સાફ કરીને ઊંઘો તો આપણું મોઢું સાફ થઈ જાય, દાંત સડે નહીં. ઓકે, તો આ રીતે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. પછી છેલ્લું એસિડ માટે પીએચ માટે જોઈએ તો રાસાયણિક યુદ્ધ. રાસાયણિક યુદ્ધ મતલબ શું? તો કે અમુક આવા જીવજંતુ છે, જેમ કે કીડી છે, મધમાખી છે, મકોડો છે, અથવા કવચ નામની વનસ્પતિ છે. તમારા બુકની અંદર પત્તું ફેરવશો ને તો લીલા કલરના પાંદડા દોરે જો, અહીં રહ્યો, દેખાય છે લીલા કલરના પાંદડા? એ કવચ છે, એ વનસ્પતિ છે, એનું પાંદડું દર્શાવેલું છે. આ બધા શું કરે? હવે તમે કીડીને ભૂલથી દબાવી દીધી હોય, મધમાખીને ભૂલથી દબાવી દીધી, શું કરે? તમને ડંખ મારે છે કે નહીં? એનો મતલબ એના શરીરમાંથી એસિડ બહાર આપે છે, તમારા શરીરમાં એસિડ દાખલ કરે છે. શું કરે છે? તમારા શરીરમાં એસિડ દાખલ કરે છે. તો એ એસિડ એક પ્રકારનું રસાયણ જ છે. પોતાના રક્ષણ માટે આપણા શરીરમાં, અથવા પોતાના રક્ષણ માટે એસિડ બીજાના શરીરમાં નાખે છે. મધમાખીની રક્ષણ માટે જ કરે છે. ભાઈ હેડતા જતાં તમને મધમાખી નથી કરતી, તમારા ભૂલથી દબાણમાં આવી ગયો તો જ કરે છે, એમને કરતી નથી. તો એ રક્ષણ માટે, એટલે શબ્દ એવો વાપર્યો કે રાસાયણિક યુદ્ધ. યુદ્ધ મતલબ કે આપણે એના આગળ યુદ્ધ નથી કરવાનું, તલવાર ને ભાલા લઈને જવાનું નથી, પણ એમ કે પોતાના રક્ષણ માટે પોતે એસિડ ઉત્પન્ન કરે છે ને એસિડ આપણા શરીરમાં નાખે છે. મધમાખી, કીડી, કવચના ડંખમાં કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ. કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ આવેલો હોય છે, જે પોતાના રક્ષણ માટે દુશ્મનના શરીરમાં દાખલ કરે છે. આપણને મધમાખી કરડે એટલે આપણને ત્યાં બળતરા થાય, એવું સૂજન થઈ જાય, આવું થાય છે કે નહીં? ઓકે, તો એને એ એસિડનું પ્રમાણ ઘટાડવા માટે કયો પદાર્થ લેવો પડે? બેઝિક પદાર્થ, જેમ કે ખાવાનો સોડાનો ઉપયોગ કરીએ ને તો આપણને આરામ મળે છે. કેમ કે એને આપણા શરીરમાં શું નાખ્યું? એસિડ. તો એને તટસ્થ કરવા માટે આપણે શું નાખીએ છીએ? એમાં બેઝ ઉમેરીએ છીએ. ઓકે, ખ્યાલ પડશે? તો આ હતું રોજિંદા જીવનમાં પીએચનું શું મહત્વ છે. આપણું શરીર 7 થી 7.8 પીએચની વચ્ચે કાર્ય કરે છે. આનાથી વધારે અથવા ઓછું થઈ જાય તો આપણા શરીરમાં પ્રોબ્લેમ થવા લાગે છે. એ જ પ્રમાણે આપણા એસિડ વર્ષામાં 5.5 કરતાં પીએચ ઘટી જાય તો એ એસિડ થઈ જાય છે. એ જ પ્રમાણે પાચન તંત્રની પીએચમાં પણ ઘટાડો થાય, એસિડનું પ્રમાણ વધી જાય તો આપણાને પ્રોબ્લેમ થતી હોય છે, બળતરા જેવી થતી હોય, એસિડિટી થતી હોય છે. દાંત સડવાનું કારણ પણ આપણા મોઢાની પીએચ ઘટી જાય તો આવો પ્રોબ્લેમ થાય છે.
તો આ બધા જ પીએચના કારણે થતું હોય છે. એટલે આ રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ પૂછે તો તમારે આ પ્રશ્ન લખવાનો થાય. ખ્યાલ પડે? ઓકે, હવે આપણે આવી ગયા એસિડ બેઝ, પછી આવ્યો ક્ષાર. ઓકે, ક્ષાર કઈ રીતે બનતા હતા તો તમને આગળ પ્રક્રિયાઓ જોઈતી આપણે, તમને ખ્યાલ હોય તો. એક લેતા હતા એસિડ અને બીજો લેતા હતા, અને આ બંને વચ્ચે પ્રક્રિયા થતા હતા ત્યારે શું બનતું હતું? ક્ષાર પ્લસ પાણી. ઓકે, તો આ જે ક્ષાર બનતા હતા ને એ ક્ષાર વિશે આપણે અહીંયા ભણવાનું છે. બરોબર, ચલો જોઈએ ક્ષારમાં શું કહેવા માંગે છે. તો સૌ પ્રથમ ક્ષારનો પરિવાર વિશે આપણે જોઈએ. લ્યો, એમના પણ પરિવાર છે. ક્ષારનો પરિવાર, ક્ષારનો પરિવાર એટલે શું ખબર છે? એક સમાન ધન અથવા ઋણ, એક સમાન ધન અથવા ઋણ મૂલક. હવે ધન અથવા ઋણ મૂલક એટલે શું? કોઈ સંયોજન બનાવીએ, કોઈ સૂત્ર બનાવીએ તો સૂત્રમાં એક ધન આયન હોય અને એક શું હોય? ઋણ આયન. આયનીય સંયોજનની વાત કરજો. કયું સંયોજન? આયનીય સંયોજન જે હોય છે કે નહીં, એ સંયોજનની અંદર એક ધન આયન હોય અને એક દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ સોડિયમ ક્લોરાઇડ. આ ક્ષાર છે, આમાં સોડિયમ શું છે અને ક્લોરીન મન છે કે નહીં? તો એક સમાન ધન અથવા ઋણ મૂલકો એક જ પરિવારના ક્ષાર કહેવાય છે. દાખલા તરીકે ઘણા બધા તમને ક્ષારના સૂત્ર આપ્યા હોય. અહીંયા એક છે, જો, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ નાઇટ્રેટ, છે કે નહીં? આ બધામાં એક આયન સરખો છે, ધન. કોણ છે? કયો ધન આયન? સોડિયમ. આ બધામાં સોડિયમ સરખો છે કે નહીં? છે બધા જ ક્ષાર, પણ બધામાં એક ધન મૂલક સરખો છે. એટલે સોડિયમ સરખો છે તો આને કયા પરિવારનો ક્ષાર કહેવાય? સોડિયમ પરિવાર. કયા પરિવારનો ક્ષાર કહેવાય? સેમ ટુ સેમ નીચેના સૂત્રમાં જુઓ છે, સોડિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, આ બધા મેસોપોર સરખા છે. તો આ કયા પરિવારનો ક્ષાર કહેવાય? સલ્ફેટ પરિવારનો ક્ષાર કહેવાય છે. કહેવાય કે ના કહેવાય? તમે આવા અલગ અલગ ક્ષારના સૂત્રો બનાવી શકો. કઈ રીતે બનાવી શકાય? ક્ષારના સૂત્ર બનાવવા બીજું કંઈ નહીં, એક એસિડ લેવાનો, એક એસિડ કોમન લઈ લેવાનો, અને પછી અલગ અલગ બેઝ લઈ લેવાના. અલગ અલગ શું લઈ લેવાના? દાખલા તરીકે NaOH, KOH, હા OH વાળા બેઝ છે, કહું તો શું, CaOH2, MgOH. હવે અહીંયા જુઓ, અહીંથી ક્ષાર શું બને? NaCl. અહીંથી ક્ષાર શું બને? KCl. અહીંથી ક્ષાર શું બને? CaCl2. અહીંથી MgCl2. આ બધા કયા પરિવારના ક્ષાર બન્યા કહેવાય? જુઓ જી, Cl2 કે Cl? Cl બોલાય. ક્લોરીન પરિવારના ક્ષાર. કયા પરિવારના ક્ષાર કહેવાય? કયા કહેવાય? ક્લોરીન પરિવારના ક્ષાર. હજુ નથી મજા આવતી? તો એ જ રીતે તમે કોઈ પણ એક સૂત્ર લઈ લેશો, એક એસિડ લઈ લેવાના, ઘણા બધા બેઝ લઈ લો, તમને એક પરિવારનો ક્ષાર મળી જશે. બરોબર કે નહીં? તો આ રીતે જેમાં એક સમાન ધન અથવા ઋણ મૂલક આવેલા હોય તેમને એક જ પરિવારના ક્ષાર કહેવામાં આવે છે. થોડાક ઉદાહરણો મેં અહીંયા દર્શાવેલા છે. ઓકે, ચલો હવે વાત કરીએ ક્ષારની પીએચ. તમને એમ થાય સાહેબ એસિડ બેઝની તો પીએચ હતી, ક્ષારની પીએચ એટલે શું? તો ક્ષાર બને છે કોનાથી? એસિડ અને બેઝ. બરોબર, હાલ મેં સમીકરણ લખ્યું હતું કે એક હોય એસિડ અને બીજો હોય શું? બેઝ. અને એ બને છે શું? ક્ષાર બને છે. પાણીનો હાલ જવા દો, ક્ષાર બને છે કે નહીં? પરંતુ આ એસિડની અંદર હું એમ કહું કે આ એસિડ પ્રબળ છે, સોરી એસિડ બેઝમાં એસિડ પ્રબળ છે, બેઝ નિર્બળ છે. એસિડ કેવો છે અને બેઝ કેવો છે? તો ક્ષાર બનશે કેવો બને? એસિડ કે બેઝ? પ્રબળ કોણ છે? તો ગુણો એવા જો ને. દાખલા તરીકે તમે બે ટીમ બની ગયા છો અને બે ટીમ રસ્સા ખેંચે છે. બે ટીમ શું કરે છે? બે બાજુથી રસ્સા ખેંચે છે. એક બાજુની તાકાત વધારે છે, બીજી બાજુની તાકાત ઓછી છે. રસ્તો કઈ બાજુ જવાનો? વધારે તાકાતવાળો ખેંચી જવાનો હોય તો ક્ષાર કોણ બનવાનો? જે પ્રબળ હશે એનો ક્ષાર બનશે. તો ક્ષાર કેવો બનશે? એસિડિક. અને એસિડિક ક્ષારની પીએચ, એસિડની પીએચ કેટલી હોય? 7 કરતાં તો એસિડિક ક્ષારની પીએચ પણ કેવી હોય? એ જ પ્રમાણે ચાલો એસિડ નિર્મળ લઈ લઈએ અને બેઝ પ્રબળ લઈ લઈએ. ક્ષાર કેવો બની જાય? બેઝ. અને બેઝિક ક્ષારની પીએચ કેવી હોય? એ જ પ્રમાણે પ્રબળ એસિડ લઈ લઈએ, પ્રબળ બેઝ લઈ લઈએ, બંને પ્રબળ, તો તટસ્થ થઈ જાય. અને તટસ્થની પીએચ કેટલી હોય? 7. ઓકે, તો સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આ બધા અલગ અલગ પ્રકારના ક્ષાર લીધેલા છે. આ બધાના સૂત્રો આવડે છે તમને બધાને? મેં તમને ઓલો ચોપડો લખાયો હતો, ખોલજો એક વખત. અલગ અલગ લખાયા હતા, બધાના નામ લખાયા હતા, યાદ છે? પ્લસ અને માઇનસ લખાવડાયા હતા. હા, એ ચોપડો ખોલો ને બધાના સમીકરણ બોલો. ચલો સોડિયમ ક્લોરાઇડનું સમીકરણ બોલો.
NaCl. પોટેશિયમ નાઇટ્રેટનું સમીકરણ બોલો. KNO3. ચાલો એલ્યુમિનિયમ ક્લોરાઇડ Al ના જોવા જો કોઈ સાચું બનાવો. એલ્યુમિનિયમ સંયોજકતા કેટલી છે? એલ્યુમિનિયમ સંયોજકતા કેટલી છે ભાઈ? +3 અને ક્લોરીનની -1 તો શું કરવું પડે સરખી કરવા માટે? લેવા પડે 3. કેટલા ક્લોરીન લેવા પડે? શું સૂત્ર આવે? AlCl. ચાલો ઝીંક સલ્ફેટ ZnSO4. કોપર સલ્ફેટ CuSO4. મેં લખાયું તો આ બધું યાદ લખેલું હશે જેને એને ફટાફટ બનાવતા આવડશે. સોડિયમ કાર્બોનેટ NaCO3 થાય જુઓ જી સોડિયમની સંયોજકતા ચોપડા કાઢો ભાઈ બધાને લખાવરાયું છે. એક જણો થોડો ભણે છે આખા ક્લાસમાં તમે બધાએ ભણો છો અને હું એકને નથી ભણાવતો. સોડિયમની સંયોજકતા +1 અને સલ્ફેટ છે ને સોરી કાર્બોનેટ છે CO3 ની સંયોજકતા કેટલી છે? સંયોજકની સંયોજકતા જુઓ -2 છે. તો શું કરવું પડે? તો બી લેવા પડે. સોડિયમ કેટલા લેવા પડે? 2 Na2CO3. Na2CO3 Na2CO3. ચલો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ એટલે Na, હાઇડ્રોજન એટલે H અને કાર્બોનેટ એટલે CO3. NaHCO3 ધાતુનો કાર્બોનેટ અને ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ. સમીકરણ આગળ પણ લખાયું હતું કે નહીં? આ બધા ક્ષાર છે. આ બધા શું છે? અને આ ક્ષારને શું કરવામાં આવે? પાણીમાં તેમના દ્રાવણ બનાવવામાં આવે. શું કરવામાં આવે? પાણીમાં દ્રાવણ બનાવો. અને પછી લિટમસ પેપરનો ઉપયોગ કરવાનો. શેનો ઉપયોગ કરવાનો? લિટમસ પેપરની મદદથી શું ખબર પડે? pH. એ તો pH પેપરની મદદથી ખબર પડે. લિટમસ પેપરની મદદથી ખબર પડે દ્રાવણ એસિડ છે કે જો એસિડ હશે તો ભૂરાનું શું બની દેશે? લાલ. અને લાલ ઉપર કોઈ અસર કરશે? જો બેઝ હશે તો લાલનું પીળું ના થાય, ભૂરું થઈ જાય અને ભૂરા ઉપર કોઈ અસર કરશે નહીં. એ જ રીતે pH પેપરની મદદથી pH પણ ચેક કરો. એટલે કે અલગ અલગ રંગ દ્વારા ચેક કરી શકાય છે. બરોબર. તો હવે વાત કરીએ ક્ષારમાં તટસ્થ ક્ષાર. કેવો ક્ષાર? તટસ્થ ક્ષાર ક્યારે મળે? બંને શું હોય? અથવા બંને નિર્બળ હોય ને તોય તટસ્થ ક્ષાર મળે. મળે કે ના મળે? તોય તટસ્થ મળે. રસા ખેંચમાં બંને બાજુના નિર્બળ જ છે, બંને બાજુના પ્રબળ છે, તો શું થવાનું? એકે બાજુ રસો જવાનો. એવું જ થાય ને? બે બાજુ મારા જેવા હોય ને બે બાજુ પહાડી પણ હોય તો કોઈ ફરક પડે? તો એમ એક તટસ્થ ક્ષાર કહેવાય. શું કહેવાય? અને તટસ્થ ક્ષારની pH કેટલી હોય? 7. પાણી ક્ષાર છે બેટા. પાણી ઓકે. એસિડિક ક્ષાર. કેવો ક્ષાર? મતલબ એસિડિક ક્ષાર હોય તો પ્રબળ કોણ હશે? એસિડ. પ્રબળ એસિડ અને બેઝ તો ક્ષાર કેવો બનવાનો? અને એસિડિક હોય તો pH કેવી હોય? 7 કરતા. ભાઈ ઘણી વખત આવું લખ્યું છે. આનો મતલબ શું થાય? pH 7 કરતા. હા, અને એક અલગ રીતે લખી નાખું. pH બરાબર 7. pH 7 કરતા ઓછી અને pH 7 કરતા વધુ. ઓકે. કયો ક્ષાર કીધો? બેઝિક ક્ષારમાં પ્રબળ કોણ હોય? બેઝ. પ્રબળ કોણ હોય? અને નિર્બળ કોણ હશે? તો ક્ષાર કયો બન્યો? બેઝ. અને બેઝિક ક્ષારની pH કેવી હોય? 7 થી વધુ. તો આ વાત હતી ક્ષાર વિશે. ક્ષારના પરિવાર વિશે જોયું, ક્ષારની pH વિશે જોયું કે pH કેવી હોય, અને ક્ષારના પ્રકાર જોયા. તટસ્થ ક્ષાર જોયા, એસિડિક ક્ષાર જોયા અને બેઝિક ક્ષાર જોયા. ઓકે. હવે આવા અલગ અલગ પ્રકારના ક્ષારની મદદથી આપણે અલગ અલગ ઉપયોગો પણ કરીએ છીએ, એના વિશે જોઈશું. તો એમાંનો પહેલો પ્રશ્ન છે, મહત્વનો IMP પ્રશ્ન છે, ક્લોરો આલ્કલી પદ્ધતિ. કઈ પદ્ધતિ? યા તો આનું નામ ક્લોરો આલ્કલી પદ્ધતિ એક આપી શકે પ્રશ્નમાં, અથવા સામાન્ય ક્ષારના ઉપયોગથી NaOH ની બનાવટ. કોની બનાવટ? કોની મદદથી? સામાન્ય ક્ષાર. કેમ સામાન્ય નામ આપ્યું? કેમ કે બધાના ઘરે હોય, દરેકના ઘરે હોય એવો ક્ષાર કયો છે? એટલે પાણીના ક્ષાર કે મીઠું. NaCl. પાણીની અંદર ક્ષાર હોય.
NaCl. NaCl એટલે આપણું એક પ્રકારે કહીએ તો મીઠું. શું છે? મીઠું. બરોબર. તો સામાન્ય ક્ષારના ઉપયોગથી શું બનાવવાનો? અથવા બીજો પ્રશ્નનું નામ શું છે? ક્લોરો આલ્કલી. પદ્ધતિ. હા, NaOH બેઝ છે કે એસિડ છે? NaOH બેઝ. બેઝ છે. બેઝ છે ભાઈ, બેઝ. શું છે? બેઝ છે. ઓકે, આલ્કલી એટલે શું થાય? ના થાય, બેઝ થાય. આલ્કલી એસિડ ચાઈ થાય. અને ક્લોરો એટલે ક્લોરીન, ક્લોરો એટલે અને આલ્કલી એટલે બેઝ. અને બેઝ મતલબ કોણ? તો કે NaOH. એટલે NaOH ની બનાવટનું બીજું એક નામ શું છે? ક્લોરો આલ્કલી પદ્ધતિ. કેમ ક્લોરો આલ્કલી નામ આપ્યું? કેમ કે અહીંયા એક નિપજ ક્લોરીન પણ મળે છે. શું મળે છે? ટોટલ 3 નિપજ મળશે. હાઇડ્રોજન વાયુ મળશે, ક્લોરીન વાયુ મળશે અને NaOH મળશે. પરંતુ નામ આપ્યું શું? ક્લોરો આલ્કલી પદ્ધતિ. ક્લોરો આલ્કલી પદ્ધતિ મતલબ ખબર પડી ગઈ? ક્લોરીન અને આલ્કલી એટલે બેઝ આ મેળવવાની પદ્ધતિ એટલે ક્લોરો આલ્કલી પદ્ધતિ કહેવાય છે. કઈ રીતે મેળવવાની છે? તો અહીંયા તમને આકૃતિ દેખાય છે. આજે આકૃતિ દેખાય છે. આ રહી તમારા બુકમાં આવી આકૃતિ આપી છે કે નહીં? એક સમુદ્રી દ્રાવણ સમુદ્રી જળ એટલે કે મીઠાવાળું પાણી. ખારું પાણી ભાઈ સમુદ્રનું જ હોય છે ને, બરોબર? તો સમુદ્રી જળ આપણે કીધું છે, મતલબ કે મીઠાવાળું દ્રાવણ. હવે મીઠાવાળું દ્રાવણ એટલે શું બને ભાઈ? મીઠાનું દ્રાવણ કઈ રીતે બને? મીઠું વત્તા પાણી. મીઠું વત્તા આ રીતે બને કે નહીં? મીઠાનું દ્રાવણ આ રીતે બને કે ના બને? તો સમુદ્રી જળ મતલબ NaCl પ્લસ H2. એને તમારે અહીંયાથી દાખલ કરવાનું છે એક પાત્રની અંદર. આ પાત્રની અંદર જે આ દ્રાવણ ભર્યું છે એક શું છે? મીઠાનું દ્રાવણ. શું છે? અથવા સમુદ્રી જળ. પછી આની અંદર શું ગોઠવી દીધા? 2 વિદ્યુત ધ્રુવો, ગ્રેફાઇટના 2 સળિયા ગોઠવ્યા. દેખાય છે? આ 2 સળિયા છે એનું જોડાણ કર્યું બેટરી સાથે, વિદ્યુત કોષ સાથે. એક બેટરીનો ધન છેડો અને બીજો બેટરીનો. જે ધન છેડા સાથે જોડે એને શું કહેવાય? શું કહેશું આને? એનોડ. અને જે ઋણ છેડા સાથે જોડેલો એને શું કહેવાય? કેથોડ. ઓકે, હવે શું થશે? બેટરીનું કનેક્શન કર્યું, સ્વિચ ચાલુ કરશું એટલે આમાં વિદ્યુત પ્રવાહનું પસાર થશે. વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે 2 ધ્રુવો છૂટા પડી જાય, ધન આયન ઋણ આયન. આમાં હતું શું? NaCl પ્લસ H2. તો આની અંદરથી તમે એક વસ્તુ જોશો ને તો જો અહીંયા થશે શું? તો કે આ દ્રાવણમાં હાઇડ્રોજન આયન હશે. શું હશે? એ કેવા આયન છે? ધન છે. અને ક્લોરીન ઋણ. ક્લોરીન કેવા છે? માઇનસ છે, ઋણ આયન છે. તો આની અંદર તમે દેખાય છે ક્લોરીન ને હાઇડ્રોજન. તો આ દ્રાવણમાંથી ક્લોરીન અને હાઇડ્રોજન છૂટા પડશે. ક્લોરીન અને હાઇડ્રોજન શું થશે? અહીંયા ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ શબ્દ વાપરજો. ઓકે, હાઇડ્રોજન કયો આયન ધરાવે છે? ધન આયન. ધન આયનનું આકર્ષણ કઈ બાજુ થાય? ધન છેડા તરફ કે ઋણ છેડા તરફ? મતલબ કે કેથોડ. તો આ બધા જ દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન બધા કઈ જગ્યાએ ઉત્પન્ન થવાના? કેથોડ બાજુ. કઈ બાજુ? અને દ્રાવણમાં રહેલા ક્લોરીન છે ઋણ, આ બધા કઈ બાજુ ઉત્પન્ન થવાના? Cl2 સ્વરૂપે એનોડ તરફ. બરોબર, યાદ રાખજો. ક્લોરીન વાયુ બધા એનોડ તરફ ઉત્પન્ન થશે, ક્લોરીન વાયુ અને H2. ઓકે, આ સમીકરણમાં આ 2 પ્રક્રિયક હતા, NaCl પ્લસ H2. આ 2 પ્રક્રિયક હતા કે નહીં? આમાંથી એક H2 મળી ગયા અને એક Cl2 મળી ગયા. હવે બાકી શું વધ્યું? NaOH. બાકી શું વધ્યું? NaOH. સંતુલિત કરવા હોય તો 2 ક્લોરીન છે તો અહીં 2 વડે ગુણી દો, અહીં 2 વડે ગુણી દો, અહીં હાઇડ્રોજન 2 દુ 4 થાય છે તો અહીંયા પણ 2 વડે ગુણી દો. સમીકરણ સંતુલિત થઈ ગયું. બરોબર. તો આ થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા. કઈ નિપજ મળી? હાઇડ્રોજન, હાઇડ્રોજન વાયુ, ક્લોરીન વાયુ અને NaOH. આ 2ના કારણે એનું નામ શું આપ્યું? ક્લોરો આલ્કલી પદ્ધતિ. શું નામ આપ્યું? ક્લોરો આલ્કલી પદ્ધતિ. અહીંયા ક્લોરીન મળ્યો, અહીંયા હાઇડ્રોજન મળ્યો. તમને સાહેબ તો ભાઈ બેઝ ક્યાં મળ્યો? તો કે અહીંયાથી NaOH બહાર નીકળવામાં આવે. રેડી? આકૃતિ સમજી ગયા આખી વસ્તુ? અહીંથી સમુદ્રી જળ અથવા મીઠાવાળું દ્રાવણ દાખલ કર્યું, એનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. વિદ્યુત પ્રવાહ પસાર કરતા આયનીકરણ થયું. ધન આયન અને ઋણ આયન અલગ અલગ છેડા ઉપર જમા થયા અને વાયુ સ્વરૂપે બહાર નીકળી ગયા. ક્લોરીન ઋણ આયન હતો તો એનોડ તરફ ભેગો થયો અથવા ત્યાં ઉત્પન્ન થયો. હાઇડ્રોજન ધન આયન હતો, કેથોડ તરફ એ ઉત્પન્ન થયો, હાઇડ્રોજન વાયુ H2 અને Cl2 આ બંને. અને કેથોડ તરફની દિશામાં NaOH મળે છે. કઈ બાજુ? શું કહો છો? હા, બસ એ રીતે ધન ઋણ તરફ જાય, ઋણ ધન તરફ જાય. બરોબર.
ઓકે, હવે આપણે જોઈએ એના પછી શું થાય છે. તો આ જે પ્રવૃત્તિમાં દર્શાય છે એ પ્રમાણે પ્રવૃત્તિ આપણે સમજાવી દીધી. જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એટલે એનું શું કર્યું તમે? વિદ્યુત વિભાજન કર્યું. શું કર્યું? આ પદ્ધતિને વિદ્યુત વિભાજન કહેવાય. જ્યારે પણ વિદ્યુત વિભાજન શબ્દ આવે ને એનો મતલબ એ દ્રાવણની અંદર એક ધન ને એક ઋણ છેડો લાગીને બેટરી જોડી દેવાની. બેટરી જોડ દો એટલે અને બેટરીની સ્વિચ પાડો એટલે એ શું કર્યું કહેવાય? તમે એ દ્રાવણમાં વિદ્યુત વિભાજન કર્યું. બરોબર. અને એના મદદથી શું મેળવ્યો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરીન બે વસ્તુ મળતી હતી. આથી આ પદ્ધતિનું નામ શું આપ્યું? કારણ કે અહીં મળતી નિપજ ક્લોરો એટલે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. એનોડ ઉપર કોણ મળશે? ક્લોરીન વાયુ. અને કેથોડ ઉપર તથા કેથોડ તરફની દિશામાં સોડિયમ. ચલો સમીકરણ લખવું હોય તો પ્રક્રિયા કોણ કોણ હતા? સમુદ્રી જળ અથવા ક્ષારનું પાણી NaCl + H2O. એક નિપજ મળી NaOH, બીજી નિપજ મળી ક્લોરીન વાયુ અને ત્રીજી નિપજ મળી હાઇડ્રોજન વાયુ. સંતુલિત કરવા માટે મેં 2 વખત ગુણી દીધા. સમીકરણ સંતુલિત થઈ ગયું. જોવું હોય તો જોઈ લો. 2 સોડિયમ 2 સોડિયમ, 2 ક્લોરીન 2 ક્લોરીન, હાઇડ્રોજન 2 દુ 4 તો 2 આર્યા અને 2 આર્યા 4 થઈ ગયા અને ઓક્સિજન 2 તો આ 2 ઓક્સિજન થઈ ગયા કે નહીં? તો આ રીતે તમને ક્લોરો આલ્કલી પદ્ધતિ મદદથી NaOH મળે છે. હવે આ પ્રશ્નમાં બીજું કઈ રીતે પૂછી શકે તો કે ક્લોરો આલ્કલી પદ્ધતિ વર્ણવો અને તેનામાંથી ઉત્પન્ન થતી નિપજના ઉપયોગો. હવે નિપજ કેટલી ઉત્પન્ન થઈ? 3. કઈ? NaOH, Cl2 એટલે ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ આ ઉત્પન્ન થયા. એના ઉપયોગો કહેવાના છે. અથવા 4 માર્કમાં પૂછી શકે છે અથવા 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી લે ક્લોરો આલ્કલી પદ્ધતિની નિપજના ઉપયોગો. ક્લોરો આલ્કલી પદ્ધતિમાં ઉત્પન્ન થતી નિપજના ઉપયોગ. હવે નિપજને એટલે માત્ર નિપજના ઉપયોગ જ લખવાના, પછી આખી પદ્ધતિ લખવાની નહીં. ખાલી પદ્ધતિ કે તો ખાલી પદ્ધતિ જ લખવાની, ઉપયોગ સાથે કે તો બંને સાથે લખવાનું. ઓકે, ચલો આપણે જોઈ લઈએ ઉપયોગો. કઈ નિપજ હતી? નિપજ હતી હાઇડ્રોજન વાયુ, ક્લોરીન વાયુ અને NaOH. ચલો એમના ઉપયોગો મેં અહીંયા દર્શાવેલા છે. તમારા બુકમાં પણ દર્શાવે છે, એ જ અહીંયા લખેલા છે. બરોબર. સૌ પ્રથમ કયું? હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુનો ઉપયોગ શું થાય છે? બળતણ, માર્ગરીન તથા ખાતર માટે એમોનિયા તરીકે તેનો ઉપયોગ થાય છે. બળતણ તરીકે હાઇડ્રોજન એક પ્રકારનો દહનશીલ વાયુ છે. કેવો વાયુ છે? દહનશીલ વાયુ છે. અને દહનશીલ વાયુ તરત સળગી ઉઠે છે. આપણે અગાઉ પણ જોયું. યાદ છે? એનો ચેક કરવા માટે તમે શું કરતા? મીણબત્તી નજીક રાખતા. તો બળતણ તરીકે ઉપયોગ થાય. શું તરીકે? માર્ગરીન તરીકે. માર્ગરીન એટલે શું ખબર છે? વનસ્પતિ તેલમાંથી જે આપણે એક પ્રકારનું પનીર જેવી વસ્તુ બનાવી, જાડું રગડો જેની સ્નિગ્ધતા વધારે હોય એવો, સાદી ભાષામાં કદાચ ઘી જેવું જ કહી શકાય, જે વનસ્પતિ ઘી જે આપણે કહેતા હોય. બરોબર. એ તેલમાંથી એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવામાં આવે છે. પ્રકરણ નંબર 4 તમે ભણશો. તો વનસ્પતિ તેલમાંથી આ માર્ગરીન એટલે બીજું કંઈ નહીં પણ માર્ગરીન અથવા મોર્ગરીન જે તમારા બુકમાં લખી છે એનો મતલબ એવો થાય છે કે એ વનસ્પતિ તેલમાંથી એક દ્રવ્ય, જાડું દ્રવ્ય બનાવવામાં આવે છે જેને મોર્ગરીન કહેવામાં આવે છે. બરોબર. એમાં હાઇડ્રોજન હોય છે. શું હોય છે? આ હાઇડ્રોજનની મદદથી હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા? હાઇડ્રોજનીકરણ. એ પ્રક્રિયાની મદદથી તમે એ મોર્ગરીન બનાવી શકાય છે. બીજું, ખાતર એમોનિયા બનાવવા માટે. એમોનિયા ખાતર આવે છે કે નહીં? તો એમોનિયાનું ખાતર બનાવવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. બરોબર. એમોનિયા સૂત્ર આપણે NH તરીકે દર્શાવીએ છીએ. તો એમાં હાઇડ્રોજન છે કે નહીં? તો એની બનાવટ માટે પણ આ હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. બીજા નંબરની નિપજ કોણ છે? ક્લોરીન. ક્લોરીન વાયુનો કદાચ તમને ના ખબર, ક્લોરીન વાયુને પણ ક્લોરીનની ગોળીઓ નાખતા હોય છે પાણીની અંદર. બેના અંદર રહેલા બેક્ટેરિયાને નાશ કરવા માટે નાખતા હોય છે. તો એનો મતલબ પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનનો ઉપયોગ થાય છે. પહેલું, જળ ઉપચાર માટે. હવે જળ ઉપચાર મતલબ પાણીને શું કરવા માટે? શુદ્ધ કરવા માટે. જળ ઉપચાર માટે, સ્વિમિંગ પુલના શુદ્ધિકરણ માટે. સ્વિમિંગ પુલમાં પણ શું છે? પાણી જ છે કે નહીં? બરોબર. ત્યારબાદ પીવીસીની બનાવટ. હવે પીવીસી એટલે શું? પીવીસી મતલબ પોલીવિનાઇલ ક્લોરાઇડ. પોલીવિનાઇલ ક્લોરાઇડ. આ ક્લોરાઇડ એટલે ક્લોરીન ના થાય? તો પીવીસીની પાઇપ નથી? પીવીસી પાઇપ તમે સાંભળ્યું હોય તો એ પીવીસી પાઇપની બનાવટમાં જે આ ક્લોરાઇડ શબ્દ છે એનો મતલબ ક્લોરીન. તો અહીં પણ બનાવટમાં ક્લોરીનનો ઉપયોગ થયો છે. તો ક્લોરીનનો ઉપયોગ થાય છે પીવીસીની બનાવટમાં. બીજું, સંક્રમણકારક તરીકે એનો ઉપયોગ થાય છે CFCની બનાવટમાં. CFCનું યાદ છે? શું છે નામ? શું છે આનું? CFCનું ફૂલ ફોર્મ? ક્લોરોફ્લોરો
કાર્બન. એ ક્લોરોનો મતલબ ક્લોરીન, ક્લોરોનો મતલબ ક્લોરીન. તો એ ક્લોરીનના મદદથી CFC વાયુની પણ બનાવટ થાય છે અને કીટનાશક તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તો આ બધી રીતે ક્લોરીનનો ઉપયોગ કરી છે. ત્રીજા નંબરની નિપજ કોણ છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો ધાતુ પર ગ્રીસ દૂર કરવા માટે, ધાતુ પર શું દૂર કરવા માટે? ગ્રીસ. ધાતુ ઉપર કોઈ ગ્રીસ લગાવ્યું હોય, ગ્રીસ દૂર કરો, પાણી વડે દૂર થાય. હવે તમે જ વિચારો, કોઈ એવો ચિકાસવાળો પદાર્થ તમારા હાથમાં લાગ્યો, તેલ જેવો ઓઇલી પદાર્થ, તમે એને પાણીથી ધોઈ શકો નહીં, બરોબર? તો તમારે શેની જરૂર પડે? શેની જરૂર પડે? સાબુની જરૂર પડે. શેની જરૂર પડે? તો એ સાબુ અને ડિટર્જન્ટ બનાવવા માટે પણ એને એટલો જરૂર પડે છે. તો ગ્રીસ દૂર કરવા માટે, એ પણ એવો ચિકાસવાળો પદાર્થ હતો ને, તો NaOHની મદદથી એની ગ્રીસ, તમે ધાતુ ઉપર ગ્રીસ લગાવી હોય, દૂર કરી શકાય છે. સાબુ અને પ્રક્ષાલકોની બનાવટ માટે પણ NaOHનો ઉપયોગ થાય છે. આના પછીનું ચેપ્ટર જે ચોથા નંબરનું ચેપ્ટર આવશે, સોરી આ તો બીજું છે, એના પછી ચોથા નંબરનું જે ચેપ્ટર આવશે એની અંદર પણ તમે સાબુની બનાવટ જોશો, આ પ્રક્ષાલકોની બનાવટ જોશો, બરાબર? તો એ બનશે શેના કારણે? એની અંદર એક પ્રક્રિયા કોણ હશે? NaOH છે. તો એના મદદથી પણ આપણે બનાવી શકીએ છીએ. તથા કાગળની બનાવટમાં તથા કૃત્રિમ રેસાની બનાવટમાં પણ NaOHનો ઉપયોગ થાય છે. તો માત્ર ઉપયોગ પૂછે ક્લોરો આલ્કલી પદ્ધતિમાંથી મળતી નિપજના ઉપયોગો. તો આ 3 નિપજ મળે છે ને આ 3 એના ઉપયોગો અલગ અલગ દર્શાવેલા છે. ખ્યાલ પડશે? ઓકે, ચાલો હવે એના પછી વાત કરીએ આ અલગ અલગ પ્રકારના જે ક્ષાર છે એ ક્ષારના બનાવટ અને ક્ષારના ઉપયોગો. પહેલું તો આપણે ક્ષાર જોઈ લીધું, કયું? NaOH. સોરી, એ તો બે જ છે ને. NaOHની બનાવટ અને એનો ઉપયોગ ક્ષારમાંથી લીધો, સામાન્ય ક્ષાર એટલે કે NaClમાંથી. એટલે ક્ષારનો ઉપયોગ કર્યો આપણે. સામાન્ય ક્ષારનો ઉપયોગ કરીને તમે બેઝ બનાવ્યો, બરોબર? હવે વિરંજન પાવડરની બનાવટ. શેની બનાવટ? વિરંજન પાવડર. વિરંજન એટલે બ્લીચ, બ્લીચિંગ. તમે બ્લીચ શબ્દ સાંભળ્યો છે ક્યાંય? બ્લીચ, બ્લીચ તમારા ઘરે કોઈ જગ્યાએ કોઈ સાંભળ્યો તમે? તમને ખબર હોય તો કપડાને બ્લીચ કરતા હોય છે. હા, પાવડર નહીં, બ્લીચિંગ આખો અલગ પદાર્થ છે. એ કલર દૂર કરવા માટે કામ આવે, ડાઘ અથવા કોઈ ડાઘ દૂર કરવા માટે આવે. તમારા કપડામાં કોઈ એવો ડાઘ પડ્યો હોય, તમે મતલબ કે કોઈ પણ એક પ્રકારનો ડાઘ જે પાણીથી સાબુથી જાય નહીં. જો હા, લિક્વિડ આવે છે. અહીંયા પાવડર સ્વરૂપે કીધું છે, એ લિક્વિડ સ્વરૂપ પણ આવે છે. બ્લીચિંગ લિક્વિડ આવતું હોય છે. એ લિક્વિડમાં તમે ડૂબાડો એટલે ડાઘ એનો દૂર થઈ જાય. પણ હા, શરત એ છે, કપડાં કેવા જોઈએ? વ્હાઇટ. ન કે તો તમારા ગમે તે રંગના કપડાં રંગ દૂર થઈ જાય. જો બીજા કોઈ રંગ માટે તમે એવું છે કે મારા ઘરે કાળા રંગનું પેન્ટ છે ને મારા એના ઉપર કંઈક ડાઘ પડ્યો છે, મારે દૂર કરો છે ને બ્લીચમાં ડૂબાડો તો કાળો રંગ જતો રહે પછી. એટલે રંગીન નહીં, વ્હાઇટ હોવું જોઈએ. શું હોવું જોઈએ? વ્હાઇટ. ઓકે, તો એ દૂર કરવા માટે બ્લીચનો ઉપયોગ કરીએ છીએ. અને એ બ્લીચિંગ પાવડર અહીંયા વિરંજન પાવડર કહેવાય. શું કહેવાય છે નામ? વિરંજન પાવડર. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં આપણને ક્લોરીન વાયુ મળે તો મતલબ અહીંયા એ ક્લોરીન વાયુનો ઉપયોગ આપણે બ્લીચિંગ પાવડર બનાવવા માટે પણ કરી શકીએ છીએ. કઈ રીતે? આ ક્લોરીન વાયુને શુષ્ક ફોડેલા ચૂના એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી પસાર કરવામાં આવે છે. અને પસાર કર્યા પછી શું બનશે? આપણને વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર મળે છે. વિરંજન પાવડરને નામ, બીજું નામ છે કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ. એનું બીજું નામ શું છે? અને એનું સૂત્ર છે CaOCl2. ચાલો બનાવીએ. કોના કોના વચ્ચે પ્રક્રિયા થઈ? ક્લોરીન વાયુ અને શુષ્ક ચૂના. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરોબર? અહીંયા શુષ્ક શબ્દ એટલે સૂકો કીધો છે. આમ તો જોવા જઈએ ચૂનાનું દ્રાવણ છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? ચૂનાનું દ્રાવણ. પણ અહીંયા શુષ્ક સ્વરૂપમાં કીધું છે, બરોબર? ઓકે, અને આ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને જે પાવડર બનશે એ પાવડર, હવે ચૂપ રહેજો ભાઈ, તું છેલ્લી બેન્ચ છે, હવે ચૂપ રહેજો. તો એ પાવડર બનાવવા માટે આપણે ક્લોરીન વાયુને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી પસાર કરવામાં આવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પસાર થશે એટલે બનશે શું? વિરંજન પાવડર. એનું નામ શું છે? કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ. તો ચાલો હું વિરંજન પાવડરનું સમીકરણ લખી નાખું. CaO અલગથી સમીકરણ યાદ રાખજો, ડાયરેક્ટલી એમ પૂછ્યું છે. વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર લખો. વિરંજન પાવડરનું રાસાયણિક નામ, રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ. ઓકે, સંતુલિત કરીએ તો કેલ્શિયમ આવી ગયો, ઓક્સિજન એક આવી ગયો, 2 ક્લોરીન આવી ગયા, તો વધ્યું શું? 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. અને 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન શું બને? પાણી. તો આ થઈ ગયું એનું રાસાયણિક સમીકરણ. CaCl2 વત્તા CaOH2 કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ એટલે કે વિરંજન પાવડર અને પાણી. આ પ્રમાણેની આપણને નિપજ મળે છે. હવે આ બ્લીચિંગ પાવડરની બનાવટ છે, તેનો ઉપયોગ શું છે? બ્લીચિંગ પાવડરનો
ઉપયોગ શું છે જોઈએ તો બ્લીચિંગ પાવડરનો પહેલો ઉપયોગ શું છે તો કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના કાપડના વિરંજન માટે. હવે અહીંયા વિરંજનનો મતલબ શું સમજવાનો ખબર છે? એના રંગ દૂર કરીને એને સફેદ વ્હાઇટ બનાવવા માટે. એ રંગ હોય કે મેલ હોય કે ડાઘ હોય એ દૂર કરવા માટે એને સફેદ બનાવવા માટે વિરંજનનો ઉપયોગ થાય છે. અને વિરંજન કરવું મતલબ એ જ. ઓકે, કયો ઉદ્યોગ કીધો? ટેક્સટાઇલ. ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે ટાઇલ્સનો ઉદ્યોગ ના સમજતા લ્યા. ટેક્સટાઇલ ઉદ્યોગ મતલબ સુતરાઉ કાપડ ઉદ્યોગ. કયો ઉદ્યોગ કીધો છે? સુતરાઉ અથવા લિનન કાપડ ઉદ્યોગ કહેવાય. મતલબ કે કાપડ ઉદ્યોગની અંદર આ કાપડના વિરંજન માટે. વિરંજન મતલબ જો અહીંયા એક ચિત્ર મેં બનાવ્યું છે, દેખાતું હતો. આ કાપડનો મોટો તાકો દેખાય છે. આ શરૂઆતમાં જ્યારે કાપડ બનાવવામાં આવે કે ને એ રેસાના અલગ અલગ રંગો, તો રેસામાંથી કલર ડાઘ મેલ દૂર કરીને એકદમ વ્હાઇટ બનાવવા. પહેલાં શું હોય? વ્હાઇટ. પછી વ્હાઇટ પછી એને અલગ અલગ કલર કરવામાં આવે. આપણા કપડાના જે કલર અલગ અલગ છે કે નહીં પછી કરવામાં આવે. પહેલાં તો કયો રંગ હોય એનો? વ્હાઇટ જ હોય. પછી એને રંગીન કરવામાં આવતા હોય, બરાબર? તો એને વ્હાઇટ એકદમ વ્હાઇટ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? તો કે વિરંજન પાવડરનો. શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? વિરંજન પાવડરના ઉપયોગથી એને એકદમ પ્લેન વ્હાઇટ કરી દેવામાં આવે છે. તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના કાપડના વિરંજન માટે પહેલો ઉપયોગ થાય છે. બીજું, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે. કાગળ શેમાંથી બનવાનું? લાકડામાંથી, બરોબર? અને એના માવાનું વિરંજન કરવું. માવો, લાકડાનો માવો તો કેવો અલગ અલગ પ્રકારના રંગનો હોઈ શકે, બરોબર? તો હવે એને આઈકન તમને દેખાય છે? આ ફોટો દેખાય છે? આ લાકડાના ટુકડા છે. આ એનો નાનો નાનો ધીમે ધીમે ભૂકો કરવામાં આવે છે. ભૂકો કરતાં સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો એનો કલર દૂર થતો જાય છે. અને છેલ્લે કાગળ, વ્હાઇટ કલરનું શું આવી ગયું? છેલ્લે કાગળ. ઓકે, તો એ શું બન્યું? તમે જોયું તો શરૂઆતમાં લાકડાનો ભૂકો હતો. એ ભૂકાને ધીમે 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 એને વિરંજન કરી સાફ કર્યું અને એને શું બનાવી દીધું? એક સફેદ કાગળ, સફેદ કલરમાં ફેરવી દીધો. અને પછી એ માવાનો ઉપયોગ કરીને કાગળ બનાવવામાં આવે. શું કરવામાં આવે છે? માવાનો ઉપયોગ કરીને કાગળ બનાવવામાં આવે છે. તો લાકડાના કાગળની બનાવટ માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો મૂળ એનું પણ વિરંજન કહેવાય. કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાનું વિરંજન. લાકડાના માવાનું શું કર્યું કહેવાય? વિરંજન. એના માટે પણ આ વિરંજન પાવડરનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આવા અલગ અલગ ઉપયોગ છે. 1 મિનિટ ચાલુ કરી દઈએ. ઓકે, તો દરેક વસ્તુમાં એનો રંગ દૂર કરીને એને વ્હાઇટ બનાવવો હોય તો આપણે વિરંજન પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ લોન્ડ્રીમાં કાપડના વિરંજન માટે મોટી મોટી, ધારો કે લોન્ડ્રી સિટીની અંદર બધાના આગળ બધા કામ કરતા હોય ને બધાને કપડાં ધોવાનો ટાઈમ હોય એટલે આવા અલગ અલગ પ્રકારના મશીનોની દુકાન બનાવી દીધી, અથવા ઘરમાં પણ આપણે વોશિંગ મશીન વાપરતા હોય, બરાબર? તો એની અંદર આપણે અલગ અલગ પ્રકારના લિક્વિડ કે પાવડર કે બધું નાખતા હોય છે. એમાંથી ડાઘ દૂર કરવા માટે અથવા અમુક સ્પેશિયલ બ્લીચ કરવા માટે આવી લોન્ડ્રીઓ બનાવેલી હોય કે જેની અંદર તમે એના કપડાં આપો છો એ તમને સાફ કરીને પ્રેસ કરીને કમ્પ્લીટ ક્લીન કરીને આપે, બરાબર? તો એ લોન્ડ્રીમાં કાપડના વિરંજન માટે પણ થાય છે. પાણીને શુદ્ધ કરવા માટે જંતુનાશક તરીકે પણ વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. અને ઘણા રાસાયણિક ઉદ્યોગોમાં એક પ્રકારે ઓક્સિડેશન કરતા, મતલબ કે આની મદદથી કોઈ બીજા પદાર્થનું ઓક્સિડેશન કરી શકાય છે, જેને ઓક્સિડેશન કરતા કહીએ છીએ, બરાબર? તો આ બધા વિરંજન પાવડરના ઉપયોગ છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉપયોગ થાય છે, કાગળ ઉદ્યોગમાં ઉપયોગ થાય છે, કપડાં ધોવા માટે લોન્ડ્રીમાં પણ ઉપયોગ થાય છે, સાથે સાથે જંતુનાશક તરીકે પણ ઉપયોગ થાય છે અને ઓક્સિડેશન કરતા તરીકે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. ઓકે, હવે વાત કરીએ એના પછીનો ક્ષાર આવ્યો ખાવાનો સોડા. ખાવાનો સોડા પણ એક પ્રકારનો ક્ષાર છે. ભાઈ આ એક ક્ષાર જ હતો. આ વિરંજન પાવડર, કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ એ પણ શું છે? ક્ષાર છે. ક્ષારની બનાવટ, ક્ષારના ઉપયોગો. બીજો ક્ષાર આવ્યો, એની બનાવટ, એના ઉપયોગો. આના પછી આવશે ધોવાનો સોડા, એની બનાવટ, એના ઉપયોગો. એના પછી આવશે પ્લાસ્ટર ઓફ પેરિસ, એક પ્રકારનો ક્ષાર છે, એની બનાવટ અને એના ઉપયોગો. આ છેલ્લા ક્ષારમાં બધા પ્રશ્નો આ રીતના છે. અને આ પ્રશ્નો 2 માર્ક્સ ને 3 માર્ક્સમાં પૂછી શકાય છે અને 4 માર્ક્સમાં બનાવટનો ઉપયોગ બંને રીતે પૂછી શકે છે, બરોબર? એટલે આ પ્રશ્નો યાદ રાખવાના. ચલો, તો હવે આયા બેકિંગ સોડા. બેકિંગ સોડા મતલબ ખાવાનો સોડા. બેકિંગ સોડા મતલબ શું થાય? ખાવાનો સોડા. ખાવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગ. ઓકે, તો સૌ પ્રથમ જોઈએ તો રસોઈ ઘરમાં ક્રિસ્પી પકોડા બનાવવા માટે અથવા ખોરાકને ઝડપી રાંધવા માટે આપણે આ ખાવાના સોડાનો ઉપયોગ કરીએ છીએ. ખોરાકને ઝડપી રાંધવો હોય, ઝડપી પકાવવો હોય, અથવા ક્રિસ્પી પકોડા મતલબ આપણે ગોટા કહીએ છીએ કે નહીં? એ કેવા હોય છે? નરમ નરમ હોય છે કે નહીં?
હા, તો એ બનાવવા માટે એની અંદર શું નાખવું પડે? એના બેસનમાં બેકિંગ સોડા, ખાવાનો સોડા નાખવો પડે છે, જેથી એ ફૂલે છે, નરમ બને છે, ઝડપી બને છે. ઓકે, એટલે કે બેકિંગ સોડા વપરાય છે. બેકિંગ સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બોલો, સૂત્ર શું આવે? NaHCO3. અગાઉ આપણે બે જોયા હતા ને, ધાતુનો કાર્બોનેટ ને ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ. ભાઈ, ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ એટલે ખાવાનો સોડા અને ધાતુનો કાર્બોનેટ એટલે ધોવાનો સોડા. આ યાદ રહેશે. આ ત્રીજી વખત આવ્યું, ધાતુનો કાર્બોનેટ અને ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આને શું કહેવાય? બેકિંગ સોડા, ખાવાનો સોડા. અને ખાલી સોડિયમ કાર્બોનેટ આવી જશે, એ આવશે ધોવાનો સોડા. ઓકે, ચલો, તો એનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બીજું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. બીજું નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. આ પણ એનું નામ છે, યાદ રાખજો. યા તો એને કયા નામથી ઓળખવામાં આવે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, યા તો સોડિયમ બાયકાર્બોનેટ. એનું સૂત્ર કહીએ તો સૂત્ર શું આવે? NaHCO3. ઓકે, બેકિંગ સોડાને મંદ બિનક્ષારીય બેઝ પણ કહેવામાં આવે છે. શું થયું? કોઈ પ્રશ્ન? ઓકે, ત્યાં ધ્યાન આપો. બેકિંગ સોડાને મંદ બિનક્ષારીય બેઝ પણ કહેવામાં આવે છે. હવે બેઝ છે, આથી એસિડના તટસ્થીકરણ માટે વપરાય. આગળ આપણે જોયું તો ખબર છે ને, એસિડિટી થતી હતી તો આપણે એક એન્ટાસિડ તરીકે બેઝ લેતા હતા, બરોબર? તો આ ખાવાનો સોડાનો અથવા બીજી રીતે હમણાં કીધું મધમાખી કરડે છે એટલે એના ઉપર ખાવાનો સોડા લગાવવામાં આવે, એટલે પોતે બેઝ છે, બરોબર? તો બેઝ છે એટલે એન્ટાસિડ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. સોડિયમ ક્લોરાઇડને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા. આ થોડુંક યાદ રાખજો, પ્રક્રિયકો કેટલા છે? સોડિયમ ક્લોરાઇડને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા, આ ત્રણ સાથે પ્રક્રિયા કરી અને બેકિંગ સોડા અને એમોનિયમ નહીં પણ એમોનિયમ ક્લોરાઇડ મળે. જો આના ઉપરથી સમીકરણ બનાવું છું. કોણ કોણ છે? સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, પાણી એટલે H2O, કાર્બન ડાયોક્સાઇડ એટલે અને એમોનિયા એટલે આ ચાર પ્રક્રિયક છે. આ ચાર પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થશે, શું બનશે? બેકિંગ સોડા. બેકિંગ સોડાનું સૂત્ર શું છે? NaH અને એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. NH4, ખ્યાલ પડ્યો? આ રીતનું પ્રક્રિયા સમીકરણ મળે છે. NaCl, H2O, CO2, NH3. આ સમીકરણ યાદ રાખજો ખાસ. ખાવાના સોડાની બનાવટનું રાસાયણિક સમીકરણ લખો. ખાલી સમીકરણ પૂછે ને તો આ યાદ રાખજો, બરોબર? સોડિયમ ક્લોરાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા, આ વચ્ચે પ્રક્રિયા થશે અને ખાવાનો સોડા એટલે કે NaCO3 અને એમોનિયમ ક્લોરાઇડ મળે છે. ઓકે, હવે 2 મિનિટ આનો ઉપયોગ જોઈ લઈએ. ખાવાના સોડાનો ઉપયોગ શું છે? તો તમને એમ થાય ખાવા માટે. શેના માટે? ખાવા માટે. શેના માટે ઉપયોગ થાય? પણ સીધે સીધો ખવાય નહીં ને. તમે સીધી રીત ખાતા નથી એટલે સીધે સીધો ખવાય નહીં. બેકિંગ સોડાને મંદ ખાદ્ય ટાર્ટરિક એસિડ, સોડાને એસિડ સાથે પ્રક્રિયા કરવાની. શેના સાથે પ્રક્રિયા કરવાની છે? એસિડ સાથે, એટલે હાઇડ્રોજન આયન. એસિડમાં હાઇડ્રોજન આયન હોય ને, હા, એના સાથે પ્રક્રિયા થાય અને મિશ્રણથી તમને બેકિંગ પાવડર મળે. શું મળે છે? બેકિંગ પાવડર. બેકિંગ પાવડરને ગરમ કરતા અથવા પાણીમાં ઉમેરતા નીચે મુજબની પ્રક્રિયા મળે છે. બેકિંગ પાવડરને ધારો કે ખાવાનો સોડા છે, એને ટાર્ટરિક એસિડ સાથે ગરમ કર્યો. ગરમ કર્યો એટલે ઉત્પન્ન શું થયો? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એસિડનો સોડિયમ ક્ષાર. આ મળે છે. હવે અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો જ ને, આ કાર્બન ડાયોક્સાઇડના કારણે જ કોઈ પણ પાઉં અથવા કેક ફૂલે છે. કેમ કે કોઈ પદાર્થમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થયો, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય તો ત્યાં જગ્યા થઈ ગઈ. જગ્યા થાય એટલે નરમ બને. જગ્યા થાય પછી શું બની જાય? તમે જો ખમણ જોયું, ઢોકળા જોયા છે, પાઉં જોયું છે, બ્રેડ જોયું છે, કેક જોયું છે. આ બધામાં એક જેવી ખાસિયત શું છે? એક જેવું દેખાવ શું ખબર છે? એના અંદર નાના નાના છિદ્રો હોય છે. હોય છે કે નહીં? એ નાના નાના છિદ્રોના કારણે એ નરમ બને છે. કેવા બને છે? કેમ? કેમ કે એમના વચ્ચે જગ્યા છે, ખાલી જગ્યા છે. ખાલી જગ્યાના કારણે કેવા બને? નરમ બને. તો તમને પ્રશ્ન પૂછી લે કે આ કેક ને બધું ફૂલવાનું કારણ શું છે? શું કારણ છે? શું કારણ છે? એના અંદર શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડના કારણે કેક ને પાઉં બધા ફૂલે છે. બીજો ઉપયોગ શું? એન્ટાસિડ તરીકે, એન્ટી એસિડ તરીકે. ખાવાનો સોડા એક પ્રકારનો એન્ટી એસિડ છે. પેટમાં રહેલા વધારાના એસિડને તટસ્થીકરણ કરી અને રાહત આપે છે. અને અગ્નિશામક તરીકે. શેના માટે? અગ્નિશામક. કેમ? કેમ કે અહીંયા કાર્બોનેટ છે ને, કાર્બોનેટમાંથી શું ઉત્પન્ન થયો? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો. તો કાર્બન ડાયોક્સાઇડ એક પ્રકારનું શું છે? અગ્નિશામક.
અગ્નિને ઓલાવવા માટે કામ આવે છે કે નહીં? તો આ રીતે અગ્નિશામક તરીકે પણ ખાવાનો સોડાનો ઉપયોગ થાય છે. ઓકે, ખ્યાલ પડે છે? હવે આપણે આ બે પ્રશ્નો, ધોવાનો સોડા, તેનો ઉપયોગ, અને પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગ. ઓકે, એટલા વિશે આપણે જોઈશું આવતીકાલે.